પછી બોલ્યા ત્યાં તો ભગવાન આવી ગયો. તમારો અવાજ સાચો હોવો જોઈએ. તમારો અવાજ સાચો તો ઈશ્વર જરૂર આપશે. ગજરાજાને પૂર્વજન્મમાં સ્મૃતિ થઈ કે પુષ્પક લઈ અને સૂંઢ દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે. ગજરાજ હે હરે હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગજરાજાએ સૂંઢ દ્વારા ભગવાનની સ્તુતિ કરી. ભગવાને આવી અને મગરનો ઉદ્ધાર કર્યો છે. પાછા કહેજો મહારાજ મગર કેમ બોલ્યા? મગરનો ઉદ્ધાર કર્યો છે. અહીંયા પ્રશ્ન એ થાય કે ભગવાન ઉદ્ધાર કોનો કરવા આવ્યા હતા? ભગવાન ઉદ્ધાર હાથીનો કરવા આવ્યા હતા, છતાં મગરનો ઉદ્ધાર પહેલા કેમ કર્યો? તો કોઈ મહાપુરુષે કીધું અને મગરનો ઉદ્ધાર ન કરવો જોઈએ, પહેલા તો હાથીનો ઉદ્ધાર કરવો જોઈએ. તો મગરનો ઉદ્ધાર પહેલા એ માટે કર્યો. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. મહારાજ ઉદ્ધાર તો હાથીનો કરવો જોઈએ પહેલા, તો મગરનો કેમ કર્યો? ત્યારે ભગવાનને જવાબ આપ્યો કે મારા ભક્તોનો કોઈ પગ પકડે ને એનો ઉદ્ધાર હું પહેલા કરું છું. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ.